આ સ્ટોરી તમને હાર માનવા નહીં દે. એક નાનું ગામ હતું. ત્યાં રમેશ નામનો એક ગરીબ કિસાન રહેતો હતો. એની પાસે માત્ર નાનું ખેતર અને જૂનું ઘર હતું. ઘરમાં વૃદ્ધ માં અને એક નાનો દીકરો હતો. રમેશ દરરોજ સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરતો. ગરમી હોય, વરસાદ હોય કે ઠંડી, એ ક્યારેય કામ છોડતો નહીં. પણ ભાગ્ય એના સાથમાં નહોતું. ક્યારે વરસાદ ઓછો પડતો તો ક્યારે વધારે પડીને પાક બગડી જતો. ઘરે પાછો આવતો ત્યારે એની મા પૂછતી, "બેટા, આજે કંઈ કમાણી થઈ?" રમેશ હસીને કહેતો, "મા, આજે નહીં, પણ કાલે જરૂર સારું થશે." એક દિવસ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ઘરમાં ખાવાનું પણ નહોતું. દીકરો ભૂખ્યો સૂઈ ગયો. એ રાતે રમેશ આકાશ તરફ જોઈને બોલ્યો, "ભગવાન, મેં ક્યારેય મહેનત છોડી નથી. હવે તું પણ મારી મદદ કર." બીજા દિવસે પણ એ ફરી ખેતરમાં ગયો. દિલમાં આશા લઈને એ કામ કરતો રહ્યો. થોડા દિવસ પછી અચાનક સારો વરસાદ પડ્યો. પાક ધીમે ધીમે લીલો થવા લાગ્યો. થોડા મહિના પછી એ જ ખેતર સોનાની જેમ લહેરાયું. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. જે લોકો પહેલાં એની મજાક કરતા હતા, એ હવે એની પ્રશંસા કરતા હતા. રમેશી પાક વેચ્યો અને ઘરે અનાજ, દવા અને ખુશી લઈને આવ્યો. એની માં ખુશ થઈને બોલી, "બેટા, તારી મહેનતે આજે ઘર બદલી નાખ્યું." રમેશ હસ્યો અને કહ્યું, "માં, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. બસ થોડી વાર લાગે છે." જીવનમાં મુશ્કેલી આવે તો હાર ન માનવી, કારણ કે મહેનતનું ફળ જરૂર મળે છે.